તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે ઘણી જાહેરાતો કરવામાં આવી છે। કઈ કઈ મહત્વની જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી આપને જણાવીએ તો ભારતીય ઉત્પાદન ક્ષેત્રે વિશ્વભરમાં અગ્રેસરનું સ્થાન પોતાનું બનાવ્યું છે। આ સાથે જે એમની મોટી જાહેરાતો હતી તેમાં વિશ્વમાં ભારતની પ્રોડક્ટ ગુણવત્તાથી ઓળખાવી જોઈએ। આ સાથે તેમણે જે વાતમાં ઉલ્લેખ કર્યો 1 વર્ષમાં 1 કરોડ યુવાનોને એઆઈ સ્કિલથી તાલીમ પણ આપવામાં આવશે। તો આ સાથે અનેક વિધા જાહેરાતોની સરવાણી રહી, તેમાં યુવાનોને ભણાવવા માટે ફ્રી ઓનલાઈન કોચિંગ ક્લાસ પણ શરૂ કરવામાં આવશે। ઓનલાઈન કોચિંગની ખાસ આ જાહેરાત કરવામાં આવી, જેમાં વિશ્વના દરેક ક્ષેત્રમાં ટોપ 5માં ભારત સામેલ થાય અને તેની સાથે સાથે જે જાહેરાતોની આ સરવાણી છે તેમાં 2047નું વિઝન પણ કહેવામાં આવ્યું। 2047 સુધી 100 ગીગાવોટ ન્યુક્લિયર પાવરનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે। આ સાથે જે છે ભારતમાં 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને જેમાં હજુ 8 નવા પ્લાન્ટ પણ બનાવવામાં આવશે। આ સેમિકન્ડક્ટરની સાથે સાથે દેશમાં છેલ્લા 12 વર્ષમાં ડિફેન્સ પ્રોડક્શન 12 ગણું થયું છે। આ ડિફેન્સ પ્રોડક્શનની વાત પણ ખાસ આ જાહેરાતમાં કરવામાં આવી। દેશમાંથી નક્સલવાદ ખતમ થયો અને દિમાગી નક્સલ હજુ પણ યથાવત છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। આ સાથે ભારતના લોકોએ દિમાગી નક્સલને હવે ઓળખવાનું છે અને આ નક્સલને દૂર કરવાના પ્રયત્ન કરવાના છે। નારી શક્તિ માટે ખાસ વાત કહેવામાં આવી। નારી શક્તિ બંધન અધિનિયમ રાજકારણના કારણે પાસ નથી થયું, તેની પણ એક જાહેરાત કરવામાં આવી। સંકટ સમયે કેટલાક લોકોએ અફવાના માધ્યમે ભય ફેલાવવા માટે પ્રયાસ પણ કર્યો છે, તેની પણ તેમણે ખાસ વાત કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે જેમાં આજે યુદ્ધ માત્ર સીમા પર નહીં પરંતુ અંદર પણ થતું હોય છે તેવું પણ વડાપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું। આ સાથે બેન્કિંગ ડેટા જેવા ક્ષેત્રોમાં ઘૂસીને તેને ખતમ કરવા માટેનો પ્રયાસ પણ જરૂરથી કરવો જોઈએ। આ ઉપરાંત જે જાહેરાતો રહી છે જેમાં કેટલાક દેશોએ સંસાધનોને શસ્ત્ર બનાવ્યા છે, આ સંસાધનના શસ્ત્ર માટેની વાત પણ વડાપ્રધાન દ્વારા કહેવામાં આવી છે।